આપણે પદ્મપુરાણના 32મા દિવસની કથાને આગળ વધારીએ। કુબેરની વાત સાંભળીને ભગવાન મહેશ્વર બહુ પ્રસન્ન થયા અને એવમસ્તુ કહીને ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા। વરદાન મળ્યા પછી કુબેર યક્ષપુરી અલકાપુરીમાં ગયા। ત્યાં યક્ષોએ તેમનું સન્માન કર્યું અને તેમને રાજાના પદ પર અભિષિક્ત કરી દીધા। જ્યાં કુબેરે તપસ્યા કરી હતી ત્યાં કાવેરી સંગમનું જળ સર્વ પાપોનો નાશ કરનારું છે। જે લોકો એ સંગમનો મહિમા જાણતા નથી તેઓ બહુ મોટા લાભથી વંચિત રહી જાય છે। તેથી મનુષ્ય સંપૂર્ણ પ્રયત્ન કરીને ત્યાં સ્નાન કરવું જોઈએ। કાવેરી અને મહાનદી નર્મદા બંને પરમ પુણ્યદાયી છે। મહારાજ ત્યાં સ્નાન કરીને વૃષભધ્વજ ભગવાન શંકરનું પૂજન કરવું જોઈએ। આવું કરનાર પુરુષ અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરીને રુદ્રલોકમાં પૂજાય છે। ગંગા અને યમુનાના સંગમમાં સ્નાન કરીને મનુષ્ય જે ફળને પ્રાપ્ત કરે છે તે જ ફળ તેને કાવેરી નર્મદા સંગમમાં સ્નાન કરવાથી મળે છે। રાજેન્દ્ર, આ પ્રમાણે નર્મદા કાવેરી સંગમનો મોટો મહિમા છે। ત્યાં સર્વ પાપોનો નાશ કરનારું મહાન પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે। ત્યાર પછી આવે છે નર્મદાના તટવર્તી તીર્થોનું વર્ણન। નારદજી કહે છે કે યુધિષ્ઠિર, નર્મદાના ઉત્તર તટ પર પત્રેશ્વર નામે વિખ્યાત એક તીર્થ છે જેનો વિસ્તાર 4 કોસનો છે, જે સર્વ પાપનાશક ઉત્તમ તીર્થ છે। રાજન, ત્યાં સ્નાન કરીને મનુષ્ય દેવતાઓની સાથે આનંદનો અનુભવ કરે છે। ત્યાંથી ગર્જન નામના તીર્થમાં જવું જોઈએ। ત્યાં રાવણનો પુત્ર મેઘનાદ ગયો હતો। તે તીર્થના પ્રભાવથી તેને ઇન્દ્રજીત નામ પ્રાપ્ત થયું। ત્યાંથી મેઘરાવ તીર્થની યાત્રા કરવી જોઈએ, જ્યાં મેઘનાદે મેઘ સમાન ગર્જના કરી હતી તથા પોતાના પરિકરો સહિત તેણે અભિષ્ટ વરદાન પ્રાપ્ત કર્યા। રાજા યુધિષ્ઠિર, તે સ્થાનેથી બ્રહ્માવર તીર્થમાં જવું જોઈએ, જ્યાં બ્રહ્માજી સદા નિવાસ કરે છે। ત્યાં સ્નાન કરવાથી મનુષ્ય બ્રહ્મલોકમાં પ્રતિષ્ઠિત થાય છે। ત્યાર પછી અંગારેશ્વર તીર્થમાં જઈને નિયમિત આહાર ગ્રહણ કરતા રહીને નિયમપૂર્વક રહેવું જોઈએ। આમ કરવાથી મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ રુદ્રલોકમાં જાય છે। ત્યાંથી પરમ ઉત્તમ કપિલા તીર્થની યાત્રા કરવી। ત્યાં સ્નાન કરવાથી મનુષ્યને ગૌદાનનું ફળ મળે છે। ત્યાર પછી કુંડલેશ્વર નામના ઉત્તમ તીર્થમાં જવું જોઈએ, જ્યાં ભગવાન શંકર પાર્વતીજીની સાથે નિવાસ કરે છે। રાજેન્દ્ર, ત્યાં સ્નાન કરનાર મનુષ્ય દેવતાઓ માટે પણ અવધ્ય થઈ જાય છે। ત્યાંથી પીપલેશ્વર તીર્થની યાત્રા કરવી। તે સર્વ પાપ નાશક તીર્થ છે, જ્યાં જનારને રુદ્રલોકમાં સન્માનપૂર્વક નિવાસ પ્રાપ્ત થાય છે। ત્યાર પછી વિમલેશ્વર તીર્થમાં જવું। તે મહાન નિર્મળ તીર્થ છે। તે તીર્થમાં દેહ છૂટી જાય તો જીવને રુદ્રલોકની પ્રાપ્તિ થાય છે। ત્યાર પછી પુષ્કરિણીમાં સ્નાન કરવું જોઈએ। ત્યાં સ્નાન કરવા માત્રથી ઇન્દ્રના અડધા સિંહાસન પર બેસવાનો અધિકારી થઈ જાય છે। નર્મદા સમસ્ત સરિતાઓમાં શ્રેષ્ઠ છે। તે સ્થાવર જંગમ સમસ્ત પ્રાણીઓનો ઉદ્ધાર કરી દે છે। મુનિઓ પણ આ શ્રેષ્ઠ નદી નર્મદાનું સ્તવન કરે છે। આ નદી સમસ્ત લોકોનું હિત કરવાની ઈચ્છાથી ભગવાન રુદ્રના શરીરથી પ્રગટ થઈ છે। એ સદા સર્વ પાપોનું અપહરણ કરનારી અને સર્વ લોકો દ્વારા અભિવંદિત છે। દેવતા, ગંધર્વ અને અપ્સરા બધા એની સ્તુતિ કરે છે। પુણ્ય સલીલા નર્મદા, તમે સર્વ નદીઓમાં પ્રધાન છો, તમને નમસ્કાર છે। હે સાગર ગામિની, તમને પ્રણામ છે। ઋષિઓ દ્વારા પૂજિત તથા ભગવાન શંકરના શ્રી વિગ્રહથી પ્રગટ થયેલા નર્મદે, તમને વારંવાર નમસ્કાર છે। હે સુમુખી, તમે ધર્મને ધારણ કરનારી છો, તમને પ્રણામ છે। દેવતાઓના સમુદાય તમારા ચરણોમાં મસ્તક ઝુકાવે છે, તમને નમસ્કાર છે। દેવી, તમે સમસ્ત પવિત્ર વસ્તુઓને પણ પરમ પાવન કરો છો। સંપૂર્ણ સંસાર તમારી પૂજા કરે છે, તમને વારંવાર નમસ્કાર છે। જે મનુષ્ય દરરોજ શુદ્ધ ભાવથી આ સ્તોત્રનો પાઠ કરે છે તે બ્રાહ્મણ હોય તો વેદનો વિદ્વાન થાય છે, ક્ષત્રિય હોય તો યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરે છે, વૈશ્ય હોય તો તેને વ્યાપારમાં લાભ થાય છે અને શૂદ્ર હોય તો તે ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે। સાક્ષાત ભગવાન શંકર પણ નર્મદા નદીનું નિત્ય સેવન કરે છે, તેથી આ નદીને પરમ પાવન સમજવી જોઈએ। આ બ્રહ્મહત્યાને પણ દૂર કરનારી શૂલભદ્ર નામે વિખ્યાત એક પરમ પવિત્ર તીર્થ છે। ત્યાં સ્નાન કરીને ભગવાન શિવની પૂજા કરવી જોઈએ, તેનાથી 1000 ગૌદાનનું ફળ મળે છે। રાજન, જે તે તીર્થમાં મહાદેવજીની પૂજા કરીને 3 રાત્રિ નિવાસ કરે છે તેનો આ સંસારમાં ફરી જન્મ થતો નથી। ત્યાર પછી ક્રમશઃ ભીમેશ્વર, પરમ ઉત્તમ નર્મદેશ્વર તથા મહાપુણ્યમય આદિત્યેશ્વરની યાત્રા કરવી જોઈએ। આદિત્યેશ્વર તીર્થમાં સ્નાન કર્યા પછી ઘી અને મધથી શિવજીનું પૂજન કરવું જોઈએ। મલ્લિકેશ્વર તીર્થમાં જઈને તેની પરિક્રમા કરવાથી જન્મનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે। ત્યાંથી વરુણેશ્વર તથા વરુણેશ્વરથી પરમ ઉત્તમ નિરાજેશ્વર તીર્થમાં જવું જોઈએ। નિરાજેશ્વરના પંચાયતના દર્શન કરવાથી સર્વ તીર્થોનું ફળ પ્રાપ્ત થાય છે। રાજેન્દ્ર, ત્યાંથી કોટી તીર્થને યાત્રા કરવી જોઈએ, જે તીર્થ સર્વ પ્રસિદ્ધ છે। ત્યાં ભગવાન શિવે કરોડો દાનવોનો વધ કર્યો હતો, તેથી તેમને કોટીશ્વર કહેવામાં આવે છે। તે તીર્થના દર્શન કરવાથી મનુષ્ય સશરીર સ્વર્ગમાં ચાલ્યો જાય છે। ત્યાં ત્રયોદશીએ મહાદેવજીની ઉપાસના કરીને સ્નાન કરવા માત્રથી મનુષ્યને સંપૂર્ણ યજ્ઞોનું ફળ પ્રાપ્ત થઈ જાય છે। ત્યાર પછી પરમ શોભાયમાન અને ઉત્તમ તીર્થ અગત્યેશ્વરની યાત્રા કરવી। તે તીર્થ પાપહારી છે। ત્યાં સ્નાન કરવાથી મનુષ્ય બ્રહ્મહત્યાથી પણ છુટકારો મળી જાય છે। જે કાર્તિક માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ તે તીર્થમાં ઇન્દ્રિયસંયમપૂર્વક એકાગ્રચિત્તે ઘીથી ભગવાન શંકરને સ્નાન કરાવે છે, તે 21 પેઢીઓ સુધી શિવધામની પ્રાપ્તિથી વંચિત થતો નથી। જે ત્યાં સવારી, પગરખા, છત્રી
ઘીથી ભરેલું સોનાનું પાત્ર તથા ભોજનની સામગ્રી બ્રાહ્મણોને દાનમાં આપે છે તેનું તે સંપૂર્ણ દાન કરોડો ગણું વધારે પુણ્ય આપનારું થાય છે. રાજેન્દ્ર અગત્યેશ્વર તીર્થ પછી રવિત્સવ નામના ઉત્તમ તીર્થમાં જવું જોઈએ. ત્યાં સ્નાન કરવાથી મનુષ્યને રાજપદ પ્રાપ્ત થાય છે. નર્મદાના દક્ષિણ કિનારે એક ઇન્દ્ર તીર્થ છે જે સર્વત્ર પ્રસિદ્ધ છે. ત્યાં એક રાત ઉપવાસ કરીને સ્નાન કરવું જોઈએ. સ્નાન પછી વિધિવત ભગવાન જનાર્દનનું પૂજન કરનારને 1000 ગૌદાનનું ફળ મળે છે તથા અંતમાં તે વિષ્ણુલોકને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી ઋષિ તીર્થમાં જવું જોઈએ. ત્યાં સ્નાન કરવા માત્રથી મનુષ્ય શિવલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. ત્યાં જ પરમ કલ્યાણમય નારદ તીર્થ પણ છે. ત્યાં માત્ર સ્નાન કરવાથી 1000 ગૌદાનનું ફળ મળે છે. ત્યાર પછી દેવતા તીર્થ યાત્રા કરવી જેને પૂર્વકાળમાં સાક્ષાત બ્રહ્માજીએ ઉત્પન્ન કર્યું છે. ત્યાં સ્નાન કરવાથી મનુષ્ય બ્રહ્મલોકમાં સન્માનિત થાય છે. મહારાજ ત્યાર પછી પરમ ઉત્તમ વામનેશ્વર તીર્થમાં જવું જોઈએ. ત્યાંના મંદિરમાં દર્શન કરવાથી બ્રહ્મહત્યાનું પાપ નષ્ટ થઈ જાય છે. ત્યાંથી મનુષ્યએ ઈશાનેશ્વરની યાત્રા અવશ્ય કરવી જોઈએ. ત્યાર પછી વટેશ્વર જઈને ભગવાન શિવના દર્શન કરવાથી મનુષ્ય જન્મનું તમામ ફળ મળી જાય છે. ત્યાંથી ભીમેશ્વર તીર્થમાં જવું જોઈએ. આ તીર્થ તમામ પ્રકારની વ્યાધિઓનો નાશ કરનારું છે. તે તીર્થમાં માત્ર સ્નાન કરવાથી મનુષ્યને સર્વ દુઃખોમાંથી છુટકારો મળી જાય છે. ત્યાર પછી વારણેશ્વર નામના ઉત્તમ તીર્થની યાત્રા કરવી. ત્યાં સ્નાન કરવાથી પણ સર્વ દુઃખથી છુટકારો મળે છે. એ પછી સોમતીર્થમાં જઈને ચંદ્રમાના દર્શન કરવા જોઈએ. ત્યાં પરમ ભક્તિપૂર્વક સ્નાન કરવાથી મનુષ્ય તત્કાળ દિવ્ય દેહ ધારણ કરીને શિવલોકમાં ચાલ્યો જાય છે અને ત્યાં ભગવાન શિવની જેમ ચિરકાળ સુધી આનંદનો અનુભવ કરે છે. શિવલોકમાં તે 60,000 વર્ષો સુધી સન્માનપૂર્વક નિવાસ કરે છે. ત્યાંથી પરમ ઉત્તમ પિંગલેશ્વર તીર્થમાં જવું જોઈએ. ત્યાં 1 દિવસ રાત્રિના ઉપવાસ કરવાથી ત્રિરાત્ર વ્રતનું ફળ મળે છે. રાજન જે તે તીર્થમાં જઈને કપિલા ગાયનું દાન કરે છે તે મનુષ્ય તે ગાય તથા તેના ભાવિ ગોવંશના શરીરમાં જેટલા રૂવાટા હોય તેટલા 1000 વર્ષો સુધી રુદ્રલોકમાં સંપૂર્ણ સન્માનપૂર્વક નિવાસ કરે છે. ત્યાર પછી નંદી તીર્થમાં જઈને ત્યાં સ્નાન કરવું. તેથી તેના પર નંદીશ્વર પ્રસન્ન થાય છે અને તે સોમલોકમાં સન્માનપૂર્વક નિવાસ કરે છે. ત્યાર પછી વ્યાસતીર્થની યાત્રા કરવી. વ્યાસતીર્થ એક તપોવન રૂપે છે. પૂર્વકાળમાં ત્યાં મહાનદી નર્મદાને વ્યાસજીના ભયથી પાછા ફરવું પડ્યું હતું. વ્યાસજીએ હુંકાર કર્યો તેથી નર્મદા તેમના સ્નાનથી દક્ષિણા દિશા તરફ વહેવા લાગી. રાજન જે તે તીર્થની પરિક્રમા કરે છે તેના પર વ્યાસજી સંતુષ્ટ થાય છે અને તેને મનોવાંછિત ફળ પ્રદાન કરે છે. જે મનુષ્ય પરમ તેજસ્વી ભગવાન વ્યાસની પ્રતિમાને વેદ સહિત સૂત્ર વીંટાળીને છે તે શંકરની જેમ અનંતકાળ સુધી શિવલોકમાં વિહાર કરે છે. ત્યાર પછી એરંડી તીર્થની યાત્રા કરવી જોઈએ. તે એક ઉત્તમ તીર્થ છે. ત્યાં નર્મદા એરંડી સંગમમાં સ્નાન કરવાથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. એરંડી નદી ત્રણેય લોકમાં વિખ્યાત સર્વ પાપોનો નાશ કરનારી છે. આસો માસમાં શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ ત્યાં પવિત્ર ભાવથી સ્નાન કરીને ઉપવાસ કરનાર મનુષ્ય જો એક બ્રાહ્મણને પણ ભોજન કરાવી દે તો તેને 1 કરોડ બ્રાહ્મણોને ભોજન કરાવ્યાનું ફળ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય ભક્તિભાવથી નર્મદા એરંડી સંગમ સ્થાનમાં સ્નાન કરે છે અથવા મસ્તક પર નર્મદેશ્વરની મૂર્તિ રાખીને નર્મદાના જળ સાથે મળેલા એરંડીના જળમાં ડૂબકી મારે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. રાજન જે તે તીર્થની પરિક્રમા કરે છે તેના દ્વારા 7 દ્વીપોથી યુક્ત સમૂચી પૃથ્વીની પરિક્રમા થઈ જાય છે. ત્યાર પછી સુવર્ણ તિલક નામના તીર્થમાં સ્નાન કરીને સુવર્ણ દાન કરવું. આ દાન કરનાર મનુષ્ય સોનામાં વિમાનમાં બેસીને રુદ્રલોકમાં જાય છે અને સન્માનપૂર્વક ત્યાં નિવાસ કરે છે. ત્યાર પછી નર્મદા અને ઈશુ નદીના સંગમમાં જવું જોઈએ. ત્યાં સ્નાન કરવાથી મનુષ્યને ગણપતિ પદની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી સ્કંદ તીર્થની યાત્રા કરવી. તે તીર્થ સર્વ પાપોનું નાશ કરનારું છે. ત્યાં સ્નાન કરવા માત્રથી જીવનભરના બધા પાપો નષ્ટ થઈ જાય છે. ત્યાંથી ફરી અંગિરસ તીર્થમાં જઈને સ્નાન કરવું. એનાથી 1000 ગૌદાનનું ફળ મળે છે તથા રુદ્રલોકમાં સન્માન મળે છે. અંગિરસ તીર્થમાં લાંગલ તીર્થમાં જવું જોઈએ. તે પણ સર્વ પાપહર તીર્થ છે. મહારાજ ત્યાં જઈને જો મનુષ્ય સ્નાન કરે તો 7 જન્મોના કરેલા પાપોથી છુટકારો મળી જાય છે. તેમાં સહેજ પણ સંદેહ નથી. ત્યાંથી વટેશ્વર તીર્થ અને સર્વ તીર્થની યાત્રા કરવી. સર્વ તીર્થ અતિ ઉત્તમ તીર્થ છે. ત્યાં સ્નાન કરવાથી 1000 ગૌદાનનું ફળ મળે છે. ત્યાર પછી સંગમેશ્વર તીર્થમાં જવું જોઈએ. તે સર્વ પાપોનું અપહરણ કરનારું ઉત્તમ તીર્થ છે. ત્યાંથી ભદ્ર તીર્થમાં જઈને જે મનુષ્ય દાન કરે છે તેનું તે સંપૂર્ણ દાન કરોડો ગણું થઈ જાય છે. ત્યાર પછી અંગારેશ્વર તીર્થમાં જઈને સ્નાન કરવું. ત્યાં સ્નાન કરવા માત્રથી મનુષ્ય રુદ્રલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. જે અંગારક ચતુર્થીના દિવસે ત્યાં સ્નાન કરે છે તે ભગવાન વિષ્ણુના શાસનમાં રહીને અનંતકાળ સુધી આનંદનો અનુભવ કરે છે. અયોની સંગમ તીર્થમાં સ્નાન કરનાર મનુષ્ય પુનર્જન્મ થતો નથી. જે પાંડેશ્વર તીર્થમાં જઈને સ્નાન કરે છે તે અનંતકાળ સુધી સુખી તથા દેવતાઓ અને અસુરો માટે અવધ્ય થઈ જાય છે. ઉત્તરાયણ પર્વ પર કંબોકજેશ્વર તીર્થમાં જઈને સ્નાન કરવું. આમ કરવાથી મનુષ્ય જે વસ્તુની ઈચ્છા કરે છે તે તેને પ્રાપ્ત થઈ જાય છે. ત્યાર પછી ચંદ્રભાગામાં જઈને સ્નાન કરવું. ત્યાં સ્નાન કરવા માત્રથી મનુષ્ય સોમલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. ત્યારબાદ શુક્રતીર્થની યાત્રા કરવી. તે સર્વત્ર વિખ્યાત દેવરાજ ઇન્દ્ર દ્વારા સન્માનિત તથા સંપૂર્ણ દેવતાઓ દ્વારા પણ અભિવંદિત છે. જે મનુષ્ય ત્યાં સ્નાન કરીને સુવર્ણ દાન કરે છે અથવા નીલા રંગનો સાણ છોડે છે તે મનુષ્ય તે સાણના તથા તેનાથી ઉત્પન્ન થવાવાળા ગૌવંશના શરીરમાં જેટલા રૂવાટા હોય છે તેટલા 1000 વર્ષ સુધી ભગવાન શિવના ધામમાં નિવાસ કરે છે. રાજેન્દ્ર શક્રતીર્થના
કપિલ તીર્થની યાત્રા કરવી જોઈએ. તે બહુ જ ઉત્તમ તીર્થ છે. જે ત્યાં સ્નાન પછી કપિલા ગાયનું દાન કરે છે તેને સંપૂર્ણ પૃથ્વીની દાનના ફળનું પ્રાપ્ત થાય છે. નર્મદેશ્વર નામના તીર્થ સર્વશ્રેષ્ઠ છે. એવું જ તીર્થ આજ સુધી ન થયું ન થશે. ત્યાં સ્નાન કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે તથા મનુષ્ય આ પૃથ્વી પર સર્વત્ર પ્રસિદ્ધ રાજાના રૂપમાં જન્મ ગ્રહણ કરે છે. તે સર્વ પ્રકારના શુભ લક્ષણોથી સંપન્ન તથા સમસ્ત વ્યાધિઓથી રહિત થાય છે. નર્મદાના તટ ઉપર એક બહુ જ સુંદર તથા રમણીય તીર્થ છે. તેનું નામ છે આદિત્યાયન. તે સાક્ષાત ભગવાન શંકરે પ્રગટ કર્યું છે. ત્યાં સ્નાન કરીને યથાશક્તિ આપેલું દાન તે તીર્થના પ્રભાવથી અક્ષય થઈ જાય છે. દરિદ્ર, રોગી તથા પાપી મનુષ્ય પણ ત્યાં સ્નાન કરીને સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે અને ભગવાન સૂર્યના લોકમાં જાય છે. ત્યાંથી માસેશ્વર તીર્થમાં જઈને સ્નાન કરવું જોઈએ. ત્યાં સ્નાન કરવા માત્રથી સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે તથા જ્યાં સુધી 14 ઇન્દ્રોનો કાળ સમાપ્ત થતો નથી ત્યાં સુધી મનુષ્ય સ્વર્ગલોકમાં નિવાસ કરે છે. ત્યાર પછી માસેશ્વર તીર્થની પાસે જે નાગેશ્વર નામનું તપોવન છે ત્યાં નિવાસ કરીને એકાગ્ર ચિત્તે સ્નાન કરીને પવિત્ર થઈ જવું. જે આ પ્રમાણે કરે છે તે અનંતકાળ સુધી નાગકન્યાઓ સાથે વિહાર કરે છે. ત્યાર પછી કુબેર ભવન નામના તીર્થની યાત્રા કરવી. ત્યાંથી કાલેશ્વર નામના ઉત્તમ તીર્થમાં જવું જ્યાં મહાદેવજીએ કુબેરે વરદાન આપીને સંતુષ્ટ કર્યા. મહારાજ ત્યાં સ્નાન કરવાથી સર્વ પ્રકારની સંપત્તિ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી પશ્ચિમ દિશા તરફ મારુતાલય નામના ઉત્તમ તીર્થની યાત્રા કરવી અને ત્યાં સ્નાન કરીને પવિત્ર અને એકાગ્રચિત્ત થઈને બુદ્ધિમાન મનુષ્ય યથાશક્તિ સુવર્ણ અને અનુદાન કરવું જોઈએ. આ પ્રમાણે કરવાથી તે પુષ્પક વિમાન દ્વારા વાયુલોકમાં જાય છે. યુધિષ્ઠિર માઘ માસમાં યમતીર્થની યાત્રા કરવી જોઈએ. માઘ કૃષ્ણ ચતુર્થીએ જે ત્યાં સ્નાન કરે છે તેને દિવસે ઉપવાસ કરી રાત્રે ભોજન કરે છે તેનો પુનર્જન્મ થતો નથી. ત્યાર પછી સોમતીર્થમાં જઈને સ્નાન કરવું. ત્યાં ડૂબકી મારવાથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. મહારાજ જે મનુષ્ય તે તીર્થમાં ચાંદ્રાયણ વ્રત કરે છે તે સર્વ પાપોથી શુદ્ધ થઈને સોમલોકમાં જાય છે. સોમતીર્થથી સમતીર્થમાં જઈને સ્નાન કરવાથી મનુષ્ય સોમલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. ત્યાર પછી વિષ્ણુ તીર્થની યાત્રા કરવી. તે અતિ ઉત્તમ તીર્થ છે અને તે યોધનીપુરના નામે વિખ્યાત છે. ત્યાં ભગવાન વાસુદેવે કરોડો અસુરો સાથે યુદ્ધ કર્યું હતું. યુદ્ધભૂમિમાં તે તીર્થની ઉત્પત્તિ થઈ છે. ત્યાં સ્નાન કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. જે ત્યાં એક દિવસ રાત ઉપવાસ કરે છે તેનું બ્રહ્મહત્યા જેવું પાપ પણ દૂર થઈ જાય છે. ત્યાર પછી તાપેશ્વર નામના ઉત્તમ તીર્થમાં જવું જોઈએ. તે અમોહક તીર્થના નામે વિખ્યાત છે. ત્યાં પિતૃતર્પણ તથા પૂર્ણિમા અને અમાવસ્યાએ વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું જોઈએ. ત્યાં સ્નાન કરી પછી પિતૃઓને પિંડદાન અવશ્ય કરવું જોઈએ. તે તીર્થના જળમાં હાથી જેવા મોટા મોટા પથ્થરો છે. તેમની ઉપર ખાસ કરીને વૈશાખ માસમાં પિંડદાન કરવું જોઈએ. આ પ્રમાણે કરવાથી જ્યાં સુધી આ પૃથ્વી કાયમ રહે છે ત્યાં સુધી પિતૃઓને તૃપ્તિ મળતી રહે છે. મહારાજ ત્યાંથી સિદ્ધેશ્વર નામના ઉત્તમ તીર્થની યાત્રા કરવી જોઈએ. ત્યાં સ્નાન કરવાથી મનુષ્ય ગણેશજીના સાનિધ્યમાં જાય છે. તે તીર્થમાં જ્યાં જનાર્દન નામે પ્રસિદ્ધ લિંગ છે ત્યાં સ્નાન કરવાથી વિષ્ણુલોકમાં પ્રતિષ્ઠા થાય છે. સિદ્ધેશ્વર અંધન તીર્થની સમીપ સ્નાન, દાન, બ્રાહ્મણ ભોજન તથા પિંડદાન કરવું યોગ્ય છે. તેના અડધા યોજનની અંદર જેનું મૃત્યુ થાય છે તેને મુક્તિ પ્રાપ્ત થાય છે. અંધોનમાં વિધિપૂર્વક પિંડદાન કરવાથી પિતરોને જ્યાં સુધી સૂર્યચંદ્રની સત્તા છે ત્યાં સુધી તૃપ્તિ મળે છે. ઉત્તરાયણ પ્રાપ્ત થતાં જે સ્ત્રી કે પુરુષ ત્યાં સ્નાન કરે છે અને પવિત્ર ભાવથી ભગવાન સિદ્ધેશ્વરના મંદિરમાં રહીને પ્રાતઃકાળે તેમની પૂજા કરે છે તેમને સત્પુરુષોની ગતિ પ્રાપ્ત થાય છે. તેવી ગતિ સંપૂર્ણ મહાયોગનોની પણ મળવી દુર્લભ છે. નારદજી કહે છે કે યુધિષ્ઠિર ત્યારબાદ ભક્તિપૂર્વક ભાર્ગવેશ્વરની યાત્રા કરવી. ત્યાં સ્નાન કરવાથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. હે પાંડુનંદન, હવે શુક્લતીર્થની ઉત્પત્તિનો પ્રસંગ સાંભળો. એક સમયની વાત છે. હિમાલયના રમણીય શિખર ઉપર ભગવાન શંકર પોતાના પત્ની ઉમા તથા પાર્ષદોની સાથે બેઠા હતા. તે સમયે માર્કંડેયજીએ તેમને પૂછ્યું કે હે દેવદેવ મહાદેવ, હું સંસારના ભયથી ભયભીત છું. તમે મને કોઈ એવો ઉપાય બતાવો જેથી સુખ પ્રાપ્ત થઈ શકે. હે મહેશ્વર, જે તીર્થ બધા તીર્થોમાં શ્રેષ્ઠ હોય તેનો મને પરિચય આપો. ભગવાન શિવ બોલ્યા કે બ્રહ્મણ, તમે મહાન પંડિત અને સંપૂર્ણ શાસ્ત્રોમાં કુશળ છો. મારી વાત સાંભળો. દિવસે અથવા રાત્રે કોઈ પણ સમયે શુક્લતીર્થનું સેવન કરવામાં આવે તો તે મહાન ફળદાયક છે. તેના દર્શન અને સ્પર્શથી ત્યાં સ્નાન, ધ્યાન, તપસ્યા, હોમ તથા ઉપવાસ કરવાથી શુક્લતીર્થ મહાન ફળનું સાધક બની જાય છે. નર્મદા નદીના તટ પર સ્થિત શુક્લતીર્થ મહાન પુણ્યદાયી છે. ચાણક્ય નામના રાજર્ષિ ત્યાં સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. આ ક્ષેત્ર 4 કોસના વિસ્તારમાં પ્રગટ થયું છે. શુક્લતીર્થ પરમ પુણ્યમય તથા સર્વ પાપોનું નાશક છે. ત્યાંના વૃક્ષોની શિખાના પણ દર્શન થઈ જાય છે તો બ્રહ્મહત્યા દૂર થઈ જ જાય. હે મુનિ શ્રેષ્ઠ, તે માટે હું અહીં નિવાસ કરું છું. પરમ નિર્મળ વૈશાખ માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે તો હું કૈલાસથી નીકળીને અહીં આવી જાઉં છું. જેમ ધોબી દ્વારા ધોયેલું વસ્ત્ર સફેદ થઈ જાય છે તે જ પ્રમાણે શુક્લતીર્થ પણ જન્મભરના સંચિત પાપોને દૂર કરી દે છે. હે મુનિવર માર્કંડેય, ત્યાંનું સ્નાન અને દાન અત્યંત પુણ્યદાયક છે. શુક્લતીર્થથી વધીને બીજું કોઈ તીર્થ ન તો થયું છે કે ન થશે, પણ મનુષ્ય પોતાની પૂર્વાવસ્થામાં જે પાપ કરે છે તે બધા પાપ શુક્લતીર્થમાં એક દિવસ રાતના ઉપવાસથી નષ્ટ થઈ જાય છે. ત્યાં મારા નિમિત્તે દાન આપવાથી જે
પુણ્ય થાય છે તે સેંકડો યજ્ઞોના અનુષ્ઠાનથી પણ થઈ શકતું નથી. જે મનુષ્ય કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ ઉપવાસ કરીને ઘીથી મને સ્નાન કરાવે તે પોતાની 21 પેઢીઓ સહિત મારા લોકમાં રહીને કદી ત્યાંથી ભ્રષ્ટ થતો નથી. શુક્લ તીર્થ અત્યંત શ્રેષ્ઠ છે. ઋષિઓ અને સિદ્ધો તેનું સેવન કરે છે. ત્યાં સ્નાન કરવાથી પુનર્જન્મ થતો નથી. જે દિવસે ઉત્તરાયણ અથવા દક્ષિણાયનનો પ્રારંભ થાય છે, ચતુર્દશી હોય, સંક્રાંતિ હોય અથવા વિશ્વયોગ હોય, તે દિવસે સ્નાન કરીને ઉપવાસ અને મનને વશ કરીને સમાહિત ચિત્તે યથાશક્તિ દાન આપવાથી ભગવાન વિષ્ણુ તથા હું બંને પ્રસન્ન થઈએ છીએ. શુક્લ તીર્થના પ્રભાવથી તે દાન અક્ષય પુણ્યપ્રદ થાય છે. જે અનાથ દુર્દશાગ્રસ્ત અથવા સનાત બ્રાહ્મણ પણ તે તીર્થમાં લગ્ન કરાવે છે, તે બ્રાહ્મણ તથા તેના સંતાનોના શરીરમાં જેટલા રૂવાટા હોય છે તેટલા 1000 વર્ષો સુધી તે મારા લોકમાં પ્રતિષ્ઠિત થાય છે. નારદજી કહે છે કે હે રાજા યુધિષ્ઠિર, શુક્લ તીર્થ પછી ગોતીર્થમાં જવું જોઈએ. તે તીર્થના દર્શન માત્રથી મનુષ્ય નિષ્પાપ થઈ જાય છે. ત્યાંથી કપિલા તીર્થની યાત્રા કરવી જોઈએ. તે એક ઉત્તમ તીર્થ છે. હે રાજન, ત્યાં સ્નાન કરીને મનુષ્ય 1000 ગૌદાનનું ફળ પ્રાપ્ત કરે છે. જેઠ મહિનામાં ખાસ કરીને ચતુર્દશીના દિવસે તે તીર્થમાં ઉપવાસ કરીને જે મનુષ્ય ભક્તિપૂર્વક ઘીનો દીવો પ્રગટાવે છે, ઘીથી ભગવાન શંકરને સ્નાન કરાવે છે, ઘી સહિત શ્રીફળનું દાન કરે છે તથા અંતમાં પ્રદક્ષિણા કરીને ઘંટડી અને આભૂષણો સહિત કપિલા ગાયનું દાન કરે છે, તે સાક્ષાત ભગવાન શિવ સમાન થઈ જાય છે તથા આ લોકમાં ફરી તેનો જન્મ થતો નથી. હે રાજેન્દ્ર, ત્યાંથી પરમ ઉત્તમ ઋષિ તીર્થની યાત્રા કરવી. તે તીર્થના પ્રભાવથી દ્વિજ પાપમુક્ત થઈ જાય છે. ઋષિ તીર્થથી ગણેશ્વર તીર્થમાં જવું જોઈએ. તે અતિ શ્રેષ્ઠ તીર્થ છે. શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ ત્યાં માત્ર સ્નાન કરવાથી જ મનુષ્ય રુદ્રલોકમાં સન્માનિત થાય છે. ત્યાં પિતરોનું તર્પણ કરવાથી 3 ઋણોમાંથી મુક્તિ મળી જાય છે. ગણેશ્વર તીર્થની પાસે ગંગાવદન નામનું તીર્થ છે. ત્યાં નિષ્કામ અથવા સકામ ભાવે પણ સ્નાન કરનાર મનુષ્ય જન્મભારના પાપથી મુક્ત થઈ જાય છે. એમાં લેશ પણ શંકા નથી. પર્વના દિવસે ત્યાં અવશ્ય સ્નાન કરવું જોઈએ. તે તીર્થમાં પિતરોનું તર્પણ કરવાથી મનુષ્ય 3 ઋણમાંથી મુક્ત થઈ જાય છે. તે તીર્થથી પશ્ચિમ દિશામાં થોડેક દૂર દશાશ્વેધિક તીર્થ છે. ત્યાં ભાદરવા મહિનામાં 1 રાત્રિ ઉપવાસ કરીને જે અમાવસ્યાએ સ્નાન કરે છે તે ભગવાન શંકરના ધામમાં જાય છે. ત્યાં પણ પર્વના દિવસોમાં સદા સ્નાન કરવું જોઈએ. તે તીર્થમાં પિતરોનું તર્પણ કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. દશ્વમેઘથી પશ્ચિમમાં ભૃગુ તીર્થ છે, જ્યાં બ્રાહ્મણ શ્રેષ્ઠ ભૃગુએ 1000 દિવ્ય વર્ષો સુધી ભગવાન શંકરની ઉપાસના કરી હતી. ત્યાર પછી બ્રહ્મા વગેરે સઘળા દેવતા અને કિન્નરો ભૃગુ તીર્થનું સેવન કરે છે. આ તે જ સ્થળ છે જ્યાં ભગવાન મહેશ્વર ભૃગુજી પર પ્રસન્ન થયા હતા. તે તીર્થના દર્શન માત્રથી તરત પાપોથી છુટકારો મળી જાય છે. જે પ્રાણીઓનું ત્યાં મૃત્યુ થાય છે તેમને ઉત્તમોત્તમ ગતિની પ્રાપ્તિ થાય છે. એમાં લેશમાં પણ શંકા નથી. તે ક્ષેત્ર અત્યંત વિસ્તૃત તથા સંપૂર્ણ પાપોનું નાશ કરનારું છે. ત્યાં સ્નાન કરીને મનુષ્ય સ્વર્ગમાં જાય છે તથા તેમનું ત્યાં મૃત્યુ થાય છે. તેઓ ફરી સંસારમાં જન્મ લેતા નથી, મુક્ત થઈ જાય છે. તે તીર્થમાં અન્ન, સુવર્ણ, પગરખા અને યથાશક્તિ ભોજન આપવાથી તેનું પુણ્ય અક્ષય થાય છે. જે સૂર્યગ્રહણના સમયે અહીં સ્નાન દાન કરે છે તેના સ્નાન દાનનું પુણ્ય અક્ષય થઈ જાય છે. જે મનુષ્ય એકવાર ભૃગુ તીર્થનું મહાત્મય સાંભળે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને રુદ્રલોકમાં જાય છે. હે રાજન, ત્યાંથી પછી પરમ ઉત્તમ ગૌતમેશ્વરની યાત્રા કરવી જોઈએ. જે મનુષ્ય ત્યાં સ્નાન કરીને ઉપવાસ કરે છે તે સોનાના વિમાનમાં બેસીને બ્રહ્મલોકમાં જાય છે. ત્યાર પછી ધોતપાપ નામના તીર્થમાં જવું જોઈએ. ત્યાં સ્નાન કરવાથી બ્રહ્મહત્યા પણ દૂર થઈ જાય છે. ત્યાર પછી હિરણ્યદ્વીપ નામના તીર્થમાં જવું. આ તીર્થ સર્વ પાપહર છે. ત્યાં સ્નાન કરનાર મનુષ્ય ધનવાન અને રૂપવાન થાય છે. ત્યાંથી કનખલ જેવું કનખલ મહાન તીર્થ છે. આ સ્નાન સ્થાન પર ગરુડે તપસ્યા કરી હતી. જે મનુષ્ય ત્યાં સ્નાન કરે છે તે રુદ્રલોકમાં જાય છે. ત્યાં બાદ સિદ્ધ જનાર્દન નામના તીર્થમાં જવું જોઈએ. ત્યાં ભગવાન વિષ્ણુ વરાહ રૂપે પ્રગટ થયા છે. તેથી તેને વરાહ તીર્થ પણ કહે છે. આ તીર્થમાં વિશેષ બારસના દિવસે સ્નાન કરવાથી વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે. હે રાજેન્દ્ર, ત્યાર પછી દેવતીર્થમાં જવું જોઈએ. જે સંપૂર્ણ દેવતાઓનું માનીતું છે. અહીં સ્નાન કરનાર મનુષ્ય દેવતાઓની સાથે સ્વર્ગલોકમાં આનંદ કરે છે. ત્યાર પછી શીખી તીર્થની યાત્રા કરવી. તે બહુ ઉત્તમ તીર્થ છે. ત્યાં જે કંઈ દાન કરવામાં આવે છે તે બધું કોટી ગણું ફળદાયી છે. જે કૃષ્ણ પક્ષમાં અમાવસ્યાના દિવસે ત્યાં સ્નાન કરે છે અને એક બ્રાહ્મણને ભોજન કરાવે છે તેને કોટી બ્રાહ્મણોને ભોજન કરાવવાનું પુણ્ય મળે છે. હે યુધિષ્ઠિર, ત્યાર પછી નર્મદેશ્વર તીર્થમાં જવું જોઈએ. તે પણ ઉત્તમ તીર્થ છે. ત્યાં સ્નાન કરીને મનુષ્ય સ્વર્ગલોકને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી પિતામહ તીર્થમાં જવું જોઈએ. આ તીર્થ સાક્ષાત બ્રહ્માજીએ ઉત્પન્ન કર્યું હતું. મનુષ્ય અહીં સ્નાન કરીને પિતૃઓને પિંડદાન કરવું તથા જળ સાથે તલ અને કુશ પિતૃઓને તર્પણ કરવા. આ તીર્થના પ્રભાવથી તે બધું અક્ષય થઈ જાય છે. જે સાવિત્રી તીર્થમાં જઈને સ્નાન કરે છે તે સર્વ પાપોથી નિવૃત્ત થઈને બ્રહ્મલોકમાં જાય છે. ત્યાંથી માનસ તીર્થની યાત્રા કરવી જોઈએ. તે બહુ જ ઉત્તમ તીર્થ છે. તેમાં સ્નાન કરનાર મનુષ્ય રુદ્રલોકમાં જાય છે. ત્યાર પછી ક્રતુ તીર્થની યાત્રા કરવી જોઈએ. આ તીર્થ ઘણું જ ઉત્તમ, 3 લોકમાં પ્રસિદ્ધ અને સંપૂર્ણ પાપોનું નાશ કરનારું તીર્થ છે. આ પછી સ્વર્ગબિંદુ નામે પ્રસિદ્ધ તીર્થમાં જવું જોઈએ. ત્યાં સ્નાન કરવાથી મનુષ્યની કદી દુર્ગતિ થતી નથી. ત્યાંથી ભારભૂત નામના તીર્થની યાત્રા કરવી. ત્યાં ઉપવાસપૂર્વક ભગવાન
વિરૂપાક્ષની પૂજા કરનાર રુદ્રલોકમાં સન્માનિત થાય છે. હે રાજન, આ તીર્થમાં ઉપવાસ કરનાર પુનઃ જન્મ થતો નથી. ત્યાંથી પરમ ઉત્તમ અટવી તીર્થમાં જવું. ત્યાં સ્નાન કરનારે ઇન્દ્રનું અર્ધું સિંહાસન પ્રાપ્ત થાય છે. ત્યાર પછી સર્વપાફર સ્વર્ગતીર્થની યાત્રા કરવી. ત્યાં સ્નાન કરનારે ગણેશપદની પ્રાપ્તિ થાય છે. પશ્ચિમ સમુદ્રની સાથે જ્યાં નર્મદાનો સંગમ થાય છે તે તો મુક્તિનું ખુલ્લું દ્વાર છે. ત્યાં દેવતા, ગંધર્વ, ઋષિ, સિદ્ધિ અને ચારણ ત્રણેય સંધ્યાઓનો સમય આવીને દેવતાઓનો સ્વામી ભગવાન વિમલેશ્વરની ઉપાસના કરે છે. વિમલેશ્વરથી વધીને બીજું કોઈ તીર્થ નથી. જે લોકો ત્યાં ઉપવાસ કરીને વિમલેશ્વરના દર્શન કરે છે તેઓ બધા પાપોથી મુક્ત થઈને રુદ્રલોકમાં જાય છે. હે રાજેન્દ્ર, ત્યાર પછી ઉત્તમ એવી કેશયની તીર્થની યાત્રા કરવી જોઈએ. જે મનુષ્ય ત્યાં સ્નાન કરીને એક રાત્રિનો ઉપવાસ કરે છે તથા મન અને ઇન્દ્રિયોને વશમાં કરીને આહાર પર સંયમ રાખે છે તે આ તીર્થના પ્રભાવથી બ્રહ્મહત્યાથી પણ મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય સાગરેશ્વરના દર્શન કરે છે તેને સમસ્ત તીર્થોમાં સ્નાન કરવાનું ફળ મળે છે. કેશીની તીર્થની એક યોજનની અંદર સમુદ્રમાં થતા વર્તુળમાં સાક્ષાત ભગવાન સદાશિવ વિરાજમાન છે. તેમના દર્શનથી સર્વ તીર્થોના દર્શનનું ફળ પ્રાપ્ત થઈ જાય છે તથા દર્શન કરનાર પુરુષ બધા પાપોથી મુક્ત થઈને રુદ્રલોકમાં જાય છે. હે મહારાજ, અમરકંટક લઈને નર્મદા અને સમુદ્રના સંગમ સુધી જેટલું અંતર તેમાં 10 કરોડ તીર્થો વિદ્યમાન છે. એક તીર્થથી બીજા તીર્થમાં જવાના જે માર્ગ છે તેમનું કરોડો ઋષિઓએ સેવન કર્યું છે. અગ્નિહોત્રી, દિવ્ય જ્ઞાન સંપન્ન અને જ્ઞાની સર્વ પ્રકારના મનુષ્યોએ તીર્થયાત્રાઓ કરી છે. આ તીર્થયાત્રા મનોવાંછિત ફળ પ્રદાન કરનારી માનવામાં આવે છે. હે પાંડુનંદન, જે પુરુષ દરરોજ ભક્તિપૂર્વક આ અધ્યાયનો પાઠ અથવા શ્રવણ કરે છે તે સમસ્ત તીર્થોમાં સ્નાન કર્યાનું ફળ પ્રાપ્ત કરે છે. આ ઉપરાંત તેના પર નર્મદા મૈયા સદા પ્રસન્ન રહે છે. એટલું જ નહીં, ભગવાન રુદ્ર તથા મહામુનિ માર્કંડેયજી પણ તેના પર પ્રસન્ન રહે છે. જે ત્રણેય સંધ્યાઓમાં આ પ્રસંગનો પાઠ કરે છે તેને કદી નરકના દર્શન થતા નથી તથા તે કોઈ નિંદિત યોનિમાં પણ જતો નથી. ત્યાર પછી આવે છે વિવિધ તીર્થોના મહિમાનું વર્ણન. યુધિષ્ઠિર બોલ્યા કે હે નારદજી, મહર્ષિ વશિષ્ઠજીના બતાવેલા અન્ય તીર્થોનું કે જેમનું નામ સ્મરણ કરવાથી જ પાપ નષ્ટ થઈ જાય છે વર્ણન કરીને મને સંભળાવો. નારદજીએ કહ્યું કે હે ધર્મજ્ઞ યુધિષ્ઠિર, હિમાલયના પુત્ર અર્બુદ પર્વતની યાત્રા કરવી જોઈએ. જ્યાં પૂર્વકાળમાં પૃથ્વીમાં છેદ હતો ત્યાં મહર્ષિ વશિષ્ઠજીનો આશ્રમ છે જે ત્રણેય લોકમાં પ્રસિદ્ધ છે. ત્યાં એક રાત્રિ નિવાસ કરવાથી 1000 ગૌદાનનું પુણ્ય મળે છે. બ્રહ્મચર્યપૂર્વક પિંગા તીર્થમાં આચમન કરવાથી 100 કપિલા ગાયનું દાનનું ફળ મળે છે. ત્યારબાદ પ્રભાસ્ય ક્ષેત્રમાં જવું જોઈએ જે વિશ્વવિખ્યાત તીર્થ છે. ત્યાં સાક્ષાત અગ્નિદેવનો નિત્ય નિવાસ છે. તે શ્રેષ્ઠ તીર્થમાં શુદ્ધ તથા એકાગ્રચિત્તે સ્નાન કરવાથી મનુષ્ય અગ્નિષ્ટોમ અને અત્રિરાત્રિ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. ત્યાર પછી સરસ્વતી અને સમુદ્રના સંગમમાં સ્નાન કરવાથી મનુષ્યને 1000 ગૌદાનનું ફળ પ્રાપ્ત થાય છે અને તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. જે વરુણ દેવતાના તે તીર્થમાં સ્નાન કરીને એકાગ્રચિત્તે 3 રાત્રિ સુધી ત્યાં નિવાસ તથા દેવતા તથા પિતૃનું તર્પણ કરે છે તે ચંદ્રમા તુલ્ય તેજસ્વી બનીને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. હે ભરત શ્રેષ્ઠ, ત્યાંથી વરદાન નામના તીર્થની યાત્રા કરવી જોઈએ. વરદાનમાં સ્નાન કરીને મનુષ્ય 1000 ગૌદાનનું ફળ પ્રાપ્ત કરે છે. ત્યાર પછી સંયમપૂર્વક રહીને નિયમપૂર્વક આહારનું સેવન કરતા રહીને દ્વારિકાપુરીમાં જવું જોઈએ. તે તીર્થમાં આજે પણ કમળના ચિહ્નોવાળી મુદ્રાઓ જોવા મળી છે. આ એક અદ્ભુત વાત છે. ત્યાંના કમળપત્રમાં ત્રિશૂળના ચિહ્ન દેખાય છે. ત્યાં મહાદેવજીનો નિવાસ છે. જે સમુદ્ર અને સિંધુ નદીના સંગમ પર જઈને વરુણ તીર્થમાં સ્નાન કરીને દેવતાઓ અને પિતૃઓનું તર્પણ કરે છે તે પોતાના તેજથી દેદીપ્યમાન થઈને વરુણના લોકમાં જાય છે. હે યુધિષ્ઠિર, વિદ્વાનો કહે છે કે ભગવાન શંકુકર્ણેશ્વરની પૂજા કરવાથી 10 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. શંકુકર્ણેશ્વર તીર્થની પ્રદક્ષિણા કરીને ત્રણેય લોકમાં વિખ્યાતિ તિથિમી નામના તીર્થમાં જવું જોઈએ. તે સર્વ પાપોનો નાશ કરનારું તીર્થ છે. ત્યાં સ્નાન કરીને દેવતાઓ સહિત રુદ્રની પૂજા કરવાથી મનુષ્યના સઘળા પાપો નષ્ટ થઈ જાય છે. હે ધર્મજ્ઞ, ત્યાર પછી બધાએ વણખાણેલા વસુધરા તીર્થની યાત્રા કરવી જોઈએ. ત્યાં જવા માત્રથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. હે કુરુશ્રેષ્ઠ, જે મનુષ્ય ત્યાં સ્નાન કરી એકાગ્રચિત્તે દેવતાઓ તથા પિતરોનું તર્પણ કરે છે તે વિષ્ણુલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. ત્યાં વસુઓનું એક બીજું તીર્થ પણ છે જ્યાં સ્નાન અને જળપાન કરવાથી મનુષ્ય વસુઓને પ્રિય થાય છે. ત્યાં બ્રહ્મતુંગ તીર્થમાં જઈને પવિત્ર શુદ્ધચિત્ત પુણ્યાત્મા તથા રજોગુણ રહિત પુરુષને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. ત્યાં રેણુકાનું પણ તીર્થ છે જેનું સેવન દેવતાઓ પણ કરે છે. ત્યાં સ્નાન કરીને બ્રાહ્મણ ચંદ્રમાં જેવો તેજસ્વી થાય છે. ત્યાર પછી પંચનન તીર્થમાં જઈને સંયમિત આહાર ગ્રહણ કરતા રહીને નિયમપૂર્વક રહેવું જોઈએ. એનાથી પંચયજ્ઞના અનુષ્ઠાનનું ફળ પ્રાપ્ત થાય છે. હે ભરત શ્રેષ્ઠ, ત્યાર પછી ભીમા નદીના ઉત્તમ સ્થાન પર જવું જોઈએ. ત્યાં સ્નાન કરનારનો પુનઃજન્મ થતો નથી તથા તેને 1 લાખ ગૌદાનનું પણ ફળ મળે છે. ગિરિકુંજ નામના તીર્થ ત્રણેય લોકમાં પ્રસિદ્ધ છે. ત્યાં જઈને
અને પિતામહને નમસ્કાર કરવાથી 1000 ગાયોના દાન કર્યાનું ફળ મળે છે. ત્યાર પછી પરમ ઉત્તમ વિમલ તીર્થની યાત્રા કરવી જોઈએ, જ્યાં આજે પણ સોના ચાંદી જેવા માછલા દેખાય છે. હે નરશ્રેષ્ઠ, ત્યાં સ્નાન કરવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે અને મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈને પરમ ગતિને પામે છે. કાશ્મીરમાં જે વિતત્સા નામનું તીર્થ છે તે નાગરાજ તક્ષકનો મહેલ છે. તે તીર્થ સમસ્ત પાપોને દૂર કરનારું છે. જે મનુષ્ય ત્યાં સ્નાન કરીને દેવતાઓ અને પિતરોનું તર્પણ કરે છે તેને વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. તેનું હૃદય પાપરહિત થઈ જાય છે તથા તે પરમ ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે. ત્યાંથી મલદ નામના તીર્થની યાત્રા કરવી. હે રાજન, ત્યાં સાયં સંધ્યાના સમયે વિધિપૂર્વક આચમન કરીને જે અગ્નિદેવને યથાશક્તિ ચરુ અર્પણ કરે છે તથા પિતરોના નિમિત્તે દાન આપે છે તેનું તે દાન વગેરે અક્ષય થઈ જાય છે. એવું દાન વિદ્વાન પુરુષોનું કથન છે. ત્યાં અગ્નિને આપેલ ચરુ 1,00,000 ગૌદાન અને 1000 અશ્વમેઘ યજ્ઞ તથા 100 રાજસૂય યજ્ઞોથી પણ શ્રેષ્ઠ છે. હે ધર્મજ્ઞાતા યુધિષ્ઠિર, ત્યાંથી દીર્ઘસત્ર નામના તીર્થમાં જવું જોઈએ. ત્યાં જવા માત્રથી મનુષ્યને રાજસૂય તથા અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. શશયાન તીર્થ અતિ દુર્લભ છે. તે તીર્થમાં દર વર્ષે કારતક માસની પૂર્ણિમાએ લોકો સરસ્વતી નદીમાં સ્નાન કરે છે. ત્યાં સ્નાન કરનાર સાક્ષાત શિવ જેવો કાંતિમાન થાય છે. તેને સહસ્ત્ર ગૌદાનનું ફળ મળે છે. હે કુરુનંદન, જે કુમાર કોટી નામના તીર્થમાં જઈને નિયમપૂર્વક સ્નાન કરીને દેવતાઓ અને પિતરોનું તર્પણ કરે છે તેને 10,000 ગૌદાનનું ફળ મળે છે તથા તે પોતાના કુળનો પણ ઉદ્ધાર કરી દે છે. હે મહારાજ, ત્યાંથી એકાગ્રચિત્તે રુદ્રકોટી તીર્થમાં જવું જોઈએ. ત્યાં પૂર્વકાળમાં કરોડો ઋષિઓએ ભગવાન શિવના દર્શન કરવાથી બહુ ઈચ્છા હર્ષપૂર્વક ધ્યાન લગાવ્યું. ત્યાં સ્નાન કરીને પવિત્ર થયેલ મનુષ્ય અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે અને પોતાના કુળનો પણ ઉદ્ધાર કરે છે. ત્યારબાદ બહુ પ્રસિદ્ધ એવા સંગમ તીર્થમાં જવું જોઈએ. ત્યાં સરસ્વતી નદીમાં પરમ પુણ્યમય ભગવાન જનાર્દનની ઉપાસના કરવી જોઈએ. તે તીર્થમાં સ્નાન કરવાથી મનુષ્યનું ચિત્ત સર્વ પાપોથી શુદ્ધ થઈ જાય છે અને તે શિવલોકને પ્રાપ્ત થાય છે. હે રાજેન્દ્ર, ત્યારબાદ કુરુક્ષેત્રની યાત્રા કરવી જોઈએ તથા એ તીર્થના બધે લોકો સ્તુતિ કરે છે. ત્યાં ગયેલા તમામ પ્રાણી પાપમુક્ત થઈ જાય છે. ધીર પુરુષે કુરુક્ષેત્રમાં સરસ્વતી નદીના તટે 1 માસ નિવાસ કરવો જોઈએ. હે યુધિષ્ઠિર, જે મનુષ્ય મનથી પણ કુરુક્ષેત્રનું ચિંતન કરે છે તેના સઘળા પાપ નષ્ટ થઈ જાય છે અને તે બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે. હે ધર્મજ્ઞ, ત્યાંથી ભગવાન વિષ્ણુના ઉત્તમ સ્થાને કે જે સતત નામે પ્રસિદ્ધ છે ત્યાં જવું જોઈએ. ત્યાં ભગવાનનો અખંડ નિવાસ છે. તે જ્યાં સ્નાન કરીને ત્રિભુવનના કારણ એવા ભગવાન વિષ્ણુના દર્શન કરે છે તે વિષ્ણુલોકમાં જાય છે. ત્યાર પછી પરિપ્લવ જવું જોઈએ. તે ત્રણેય લોકમાં વિખ્યાત તીર્થ છે. તેના સેવનથી મનુષ્યને અગ્નિષ્ટોમ અને અત્રિ રાત્રિ યજ્ઞનું ફળ મળે છે. ત્યાર પછી તીર્થસેવી મનુષ્ય સાલ્વિકીની નામના તીર્થમાં જવું જોઈએ. ત્યાં દશાશ્વમેઘ ઘાટ પર સ્નાન કરવાથી પણ તે જ ફળ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી પંચનંદમાં જઈને સંયમિત આહાર કરતા રહીને નિયમપૂર્વક રહેવું જોઈએ. ત્યાં કોટી તીર્થમાં સ્નાન કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. ત્યાર પછી પરમ ઉત્તમ વરાહ તીર્થની યાત્રા કરવી. ત્યાં પૂર્વકાળમાં ભગવાન વિષ્ણુ વરાહ રૂપે બિરાજમાન થયા હતા. તે તીર્થમાં નિવાસ કરવાથી અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ જૈનીમાં જઈને સોમતીર્થમાં પ્રવેશ કરવો. ત્યાં સ્નાન કરનારને રાજસૂય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. કૃતસો તીર્થમાં જઈને તેનું સેવન કરનારને પુંડરીક યજ્ઞનું ફળ મળે છે અને સ્વયં પણ પવિત્ર થઈ જાય છે. પંપા નામના તીર્થ ત્રણેય લોકમાં પ્રસિદ્ધ છે. ત્યાં સ્નાન કરવાથી મનુષ્ય પોતાની સંપૂર્ણ કામનાઓને પ્રાપ્ત કરી લે છે. કાયશોદન તીર્થમાં સ્નાન કરનારના શરીરની શુદ્ધિ થઈ જાય છે. એમાં લેશ માત્રની શંકા નથી તથા જેનું શરીર શુદ્ધ થઈ જાય છે તે કલ્યાણમય ઉત્તમ લોકને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી લોકોદ્વાર નામ તીર્થની યાત્રા કરવી જોઈએ. જ્યાં પૂર્વકાળમાં સર્વની ઉત્પત્તિના કારણભૂત ભગવાન વિષ્ણુએ સમસ્ત લોકોનો ઉદ્ધાર કર્યો હતો. હે રાજન, તે ઉત્તમ તીર્થમાં સ્નાન કરીને મનુષ્ય આત્મીજનોનો ઉદ્ધાર કરી દે છે. જે કપિલા તીર્થમાં જઈને બ્રહ્મચર્યનું પાલન કરતો રહીને એકાગ્રચિત્તે સ્નાન તથા દેવતા પિતૃઓનું પૂજન કરે છે તેને 1000 કપિલા ગાયોના દાનનું ફળ મળે છે. જે સૂર્ય તીર્થમાં જઈને સ્નાન કરે છે અને મન પર સંયમ રાખીને ઉપવાસ પરાયણ થઈને દેવતાઓ તથા પિતૃઓનું પૂજન કરે છે તેને અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ મળે છે તથા તે સૂર્યલોકને પ્રાપ્ત થાય છે. ગોભવન નામના તીર્થમાં જઈને સ્નાન કરનાર સહસ્ત્ર ગૌદાનનું ફળ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી બ્રહ્માવર્તની યાત્રા કરવી. બ્રહ્માવર્તમાં સ્નાન કરવાથી મનુષ્ય બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે. ત્યાંથી અન્ય તીર્થોમાં ફરીને ક્રમશઃ કાશીશ્વરના તીર્થમાં જઈને સ્નાન કરવાથી મનુષ્ય બધી પ્રકારના રોગોથી મુક્ત થઈને બ્રહ્મલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. ત્યાર પછી પવિત્રતાપૂર્વક શીતવનમાં જવું. ત્યાં બહુ મોટું તીર્થ છે જે અન્યત્ર દુર્લભ છે. તે તીર્થના દર્શન માત્રથી 1 દંડ 60 પળ 1 દંડમાં પવિત્ર કરી દે છે. ત્યાં એક બીજું પણ શ્રેષ્ઠ તીર્થ છે જે સ્નાન કરવાવાળા લોકોના દુઃખ દૂર કરનારું છે. ત્યાં તત્વચિંતન પરાયણ વિદ્વાન બ્રાહ્મણ સ્નાન કરીને પરમ ગતિને પ્રાપ્ત થાય છે. સ્વર્ણલોપ નયન નામના તીર્થમાં પ્રાણાયામ દ્વારા જેમનું અંતઃકરણ પવિત્ર થઈ ચૂક્યું છે તેઓ પરમ ગતિને પ્રાપ્ત થાય છે. દશાશ્વમેઘ નામના તીર્થમાં પણ સ્નાન કરવાથી ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી લોકવિખ્યાત માનુષ તીર્થની યાત્રા કરવી. હે રાજન, પૂર્વકાળમાં એક વ્યાધના બાણથી ઘવાયેલા કેટલાક કૃષ્ણમૃગ તે સરોવરમાં કૂદી પડ્યા.
તેમાં ડૂબકી મારીને મનુષ્ય શરીરને પ્રાપ્ત થયા. ત્યાર પછી તે માનુષ તીર્થના નામે પ્રસિદ્ધ થયા. આ તીર્થમાં સ્નાન કરી બ્રહ્મચર્યનું પાલન કરીને જે ધ્યાન લગાવે છે તેનું હૃદય બધા પાપોથી રહિત થઈ જાય છે. તેને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. હે રાજન, માનુષ તીર્થથી પૂર્વ દિશામાં 1 કોસના અંતરે અપગ નામે એક પ્રસિદ્ધ નદી વહે છે. તેના તટ પર જઈને જે મનુષ્ય દેવતા અને પિતરોના ઉદ્દેશથી સામા 1 અન્નથી બનાવેલા ભોજનનું દાન કરે છે, તે જો 1 બ્રાહ્મણને ભોજન કરાવે તો 1 કરોડ બ્રાહ્મણોને ભોજન કરાવવાનું ફળ પ્રાપ્ત થાય છે. ત્યાં સ્નાન કરીને દેવતાઓ અને પિતરોનું પૂજન તથા 1 રાત્રિ નિવાસ કરવાથી અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી તે તીર્થમાં જવું જોઈએ જે આ પૃથ્વી પર બ્રહ્માનુસ્વાર તીર્થના નામે પ્રસિદ્ધ છે. ત્યાં સપ્તર્ષિઓના કુંડોમાં તથા મહાત્મા કપિલા ક્ષેત્રમાં સ્નાન કરીને જે બ્રહ્માજીના દર્શન કરે છે તે પવિત્ર તથા જીતેન્દ્રિય થાય છે તથા તેનું ચિત્ત બધા પાપોથી રહિત હોવાના કારણે તે અંતે બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે. હે રાજન, શુક્લ પક્ષની દશમીના દિવસે પુંડરીક તીર્થમાં જવું જોઈએ. ત્યાં સ્નાન કરીને મનુષ્ય પુંડરીક યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. ત્યાંથી ત્રિવિષ્ટપ નામના તીર્થમાં જવું જોઈએ. આ તીર્થ 3 લોકમાં પ્રસિદ્ધ છે. વૈતરણી નામે એક પવિત્ર નદી છે જે સર્વ પાપોનો નાશ કરનારી છે. ત્યાં સ્નાન કરીને શૂલપાણી ભગવાન શંકરનું પૂજન કરવાથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે તથા તેને પરમ ગતિ પ્રાપ્ત થાય છે. પાણીખ્યાત નામે પ્રસિદ્ધ તીર્થમાં સ્નાન અને દેવતાઓનું તર્પણ કરીને મનુષ્યને રાજસૂય યજ્ઞનું ફળ મળે છે. ત્યાર પછી વિશ્વવિખ્યાત મિશ્રિકમાં જવું જોઈએ. હેન રૂપ શ્રેષ્ઠ, અમારા સાંભળવામાં આવ્યું છે કે મહાત્મા વ્યાસજીએ દ્વિજાતિઓ માટે ત્યાં બધા તીર્થોને આમંત્રિત કર્યા હતા. તેથી જે મિશ્રિકમાં સ્નાન કરે છે તે જાણે બધા તીર્થોમાં સ્નાન કરી લે છે. હે નરેશ્વર, જે ઋણાનુકૂપ પાસે જઈને ત્યાં તલનું દાન કરે છે તે બધા ઋણથી મુક્ત થઈને પરમ સિદ્ધિને પ્રાપ્ત થાય છે. આગળની કથા આવતીકાલે.